નમસ્કાર મિત્રો, અત્યારે છીએ આપણે હળવદ શહેરમાં જ અને ખાસ એક યુવાનની લાશ અત્યારે જે છે ખેતરમાંથી મળી આવી છે. આમ તો આ કુદરતી મોત છે શું છે એ તો પીએમ રિપોર્ટની કર્યા પછી ખબર પડશે અને આવું તો બધું હાલતું હોય છે. વેગડવાવ રોડ જે આપણો છે, આ વેગડવાવ રોડની બાજુમાં જે ખેતર આવેલું છે એના ખેતરમાં એક યુવાન છે એની લાશ ખાટલામાં પડી હોય એવું જે છે જાણવા મળ્યું હતું. પરંતુ સૌથી મિત્રો મહત્વની એક વાત એ છે કે યુવાન જે જગ્યાએ એનો મૃતદેહ પડ્યો તો ત્યાં એના નીચે દેશી દારૂની જે કોથરીઓ છે કોથરીઓ પડી છે, તેની સાથે થોડીક અડધી વેફર ને દ્રાક્ષ ને એવું બધું પણ પડ્યું છે. એટલે ખાસ આપણને પણ થયું કે આપણે તો ક્યાંય દારૂ વેચાતો છે નહીં, અહીંયા તો બધે પ્રતિબંધ છે, તો પછી આ લોકો દારૂ ક્યાંથી લઈને આવ્યા છે. હમણાં જ્યારે અહીંથી થોડા આગળ જે લોકો રહે છે એમનું કહેવાનું એ થતું હતું કે સાંજેના આ જે યુવાન છે લથડિયા ખાતો હતો અને પછી આ બાજુ આવ્યો હતો ખેતર બાજુ, અને પછી અહીંયા ખેતરમાં કોઈ રહેતું છે નહીં ને અહીંયા ઝૂંપડા જેવું હતું. એટલે એમાં જે યુવાન છે એ યુવાન ખાટલામાં સૂતો હતો. અહીં જે દેશી દારૂની એની હોય કે પછી ક્યાંથી આવ્યો આ દારૂ, આ કોથરીઓ બધી પડી છે. આ જોવો છો મિત્રો તમે, વેફર છે, પછી દ્રાક્ષ છે, પછી દારૂની કોથરીઓ છે. અને હાલ જે આ યુવાન છે, આ યુવાનના મૃતદેહને અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. આપણો વેગડવાવ રોડ ઉપરની ઘટના છે અને મેં હમણાં જ મિત્રો તમને કહ્યું એમ કે આવા કુદરતી મોતને તો થતા હોય છે, કોઈ મજૂરના કે એના ઘણી વખત આપણે બધાએ પણ જોયું છે. મોટા ભાગે અમને જ્યાં સુધી મિત્રો ખ્યાલ છે ત્યાં સુધી કે શિયાળામાં જો દારૂ પીને મરી ગયો હોય કોઈ માણસ તો પછી એની તો આગળ પાછળ કોઈ છે નહીં, એની તપાસ કરવાવાળું તો કોઈ છે નહીં. એ શું પીને મરી ગયો છે એ તો કંઈ સાચું કારણ ક્યારેય જાણવા આવવાનું નથી. એટલે એવું કહેવામાં આવે કે ભાઈ ઠંડી લાગવાથી મરી ગયો છે આ માણસ. જ્યારે કોઈ ઉનાળામાં દારૂ પીને મરી ગયો હોય તો પછી એવું કહેવામાં આવે કે ગરમીના કારણે મરી ગયો છે. અને ચોમાસામાં જો વધુ દારૂ પીને મરી ગયો હોય તો એવું કહેવામાં આવે કે ભાઈ વરસાદ પડ્યો અને વરસાદમાં વધુ પડ્યો ને એના કારણે મરી ગયો. બાકી ક્યારેય આપણને તમને મને એવું જાણવા નથી મળતું મિત્રો કે આ દારૂ પીધા પછી મરી ગયો છે. કારણ કે દારૂ પીધા પછી જો મરી ગયો હોય તો પછી ઘણી બધી એની પાછળની પ્રોસેસ હોય છે. એટલે આમાં પણ એવું જ થવાનું છે. કારણ કે અહીં જે દારૂની કોથરીઓ છે, આ કોથરીઓ દારૂની પડી છે, 2 ને 4 ને 5 ને 6 તો દારૂની કોથરીઓ પડી છે. ત્યાર પછી જે છે એ વેફરના ટુકડા પણ પડ્યા છે, દ્રાક્ષ પણ પડી છે. અને હું જ્યારે આમથી આવતો ત્યારે જે એક વ્યક્તિ હામાં મળ્યા હતા એમનું કહેવાનું એ થતું હતું કે ભાઈ રાતે દારૂ પીને આદિવાસી જેવો યુવાન હતો, દારૂ પીને લથડિયા ખાતો હતો ને એ બાજુ ગયો ને અત્યારે એવું કહે છે કે ખેતરમાંથી એની લાશ મળી છે. પરંતુ તેમ છતાં હવે આમાં આવશે તો એ જ મોટા ભાગે એ આવશે કે ભાઈ ઠંડી હમણાં 2-3 દીથી બહુ પડે છે એટલે ટાઢ લાગવાથી આ યુવાન જે છે એનું મૃત્યુ થયું હશે. જો કે મેં હમણાં જ તમને વાત કરી એમ કે ક્યારેય એવું જાણવા મળતું નથી. આ એક આયરે લઠ્ઠાકાંડમાં જો 10, 12, 15, 20 મરી જાય તો પછી ક્યાંક લઠ્ઠાકાંડ થયો છે. અને આપણે તો મોટા ભાગે બધે દારૂબંધી જ છે જ, આમ તો ક્યાંય દારૂ મળતો જ નથી. પરંતુ હું કદાચ એવું માનું છું કે હમણાં આપણા ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી છે કદાચ આ ત્યાંથી દારૂ લાવ્યા છે. બાકી અહીંયા તો આપણે ક્યાંય મળતો છે નહીં દારૂ. એટલે આવું છે બધું મિત્રો. આ જોવો છો તમે. અને પાછું આ એવું નથી કે આ દારૂની કોથરીઓ મહિના 15 દી પહેલાની હોય. આ જ ખાટલામાં યુવાન સૂતો હતો. અંદાજે 35 થી 40 વર્ષનો આ યુવાન હોય એવું અત્યારે લાગે છે. ને એના મૃતદેહને જે છે એ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. હવે થોડીક મહત્વની વાત એ છે કે આ યુવાન કયા ગામનો છે, ક્યાંનો છે ને કોણ છે એ હજી સુધી કંઈ જે માહિતી છે એ માહિતી મળી નથી. અહીં એક માતાજીનું મંદિર છે એટલે કદાચ ઓટો જોઈને આ જે યુવાન છે એ આ બાજુ આવ્યો હોય.
તમારું ખેતર હતું કે હમણાંથી હમણાં જ પડ્યું? જીરું કરી દીધું. હા હા. જીરું અપકાર લીધું, અઠવાડિયું થયું. અને બીજો મજૂર હતો, કાલ આમને મેં ગામમાં જોયા હતા. કે આ ભાઈને ટીકર રોડે હા બીજો આદિવાસી જે હારે હતો એ આપણે અહીંયા કામ કરી ગયેલો. અને એ એમ કીધું કે અમે વાડી બાજુ જઈશું ને આને કામે ચડાવશું, પણ કામે કોઈ ચડતા નતા. મેં આજ સવારમાં આટો માર્યો તો મારા છોકરાએ એને ઉઠાડ્યો. એટલે હું સંડાસ જવા ગયો હતો, ઉઠાડ્યો પછી મને હાથ પાડ્યો. મને કે પપ્પા છે હાથ તો નહીં. તો મેં કીધું આ આદિવાસી તુલા હારે કાલ મજૂરી કરવા અહીંયા આવવાનો હતો. પછી તમને જાણ કરી, પોલીસને જાણ કરી. ઓકે. શું થયું આવરી? શું બાપા? તો ખાસ હા કશું બાપા મિત્રો ઘણા બધા આ તો છે મજૂર હતો સમજ્યા, આપણી વાડીનો નહીં. તો મિત્રો ખાસ ઘણા બધા મિત્રો કહી રહ્યા છે સોલંકી આ તો ગુજરાત છે, અહીંયા ક્યાં દારૂ મળે છે. સાચી વાત છે, અહીંયા ક્યાંય દારૂ મળતો નથી, પરંતુ આ જે ભાઈ છે ક્યાંથી દારૂ લાયા છે. અને હું આપણે તો એ કહી કે કોથરીઓની અહીંયા પડી છતાંય એમાં ક્યાંય આવશે નહીં, પીએમ કરશે કે ભાઈ એને દારૂ પીધો તો એમ. બાકી આજુબાજુના લોકો જે છે એ પણ કહી રહ્યા છે કે દારૂ પીને રાત્રિના સમયે અમને આ ભાઈ દેખાણા હતા, હમણાં જ હું આવતો ત્યારે વાત કરતા હતા. એટલે આવું બધું છે મિત્રો. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે ક્યાંનો બનાવ છે આ. મિત્રો આપણું વેગડવાવ જે રોડ છે, આ વેગડવાવ રોડની સામે પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બનાવેલા છે, પ્રધાનમંત્રી આવાસના મકાનની સામે જે છે એક ખેતર આવેલું છે. અને આ ખેતરમાં આ યુવાન છે, આ યુવાન ખાટલામાં પડ્યો તો દારૂ મળે છે ભરપૂર ગોલાસણમાં. બધી જગ્યાએ દારૂ મળે છે, કોઈ એવો વિસ્તાર એક એવો બાકી નથી કે જ્યાં દારૂ નથી મળતો. એ આપણને બધાને ખબર છે, પરંતુ તેમ છતાંય આપણે બધા કહી છીએ કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે. એટલે આપણને પણ મિત્રો ખાસ થયું કે આ બતાવવું પણ જરૂરી છે, નહીતર આવી રીતના તો બધું મૃત્યુ તો આપણા હાથની કંઈ વાત છે નહીં. પરંતુ અમે ઘણી વખત અને 10 વર્ષથી તો છેલ્લા અમે જોઈએ જ છીએ મિત્રો. ધાંગધ્રા હળવદ દારૂ પ્રખ્યાત છે, ગોગજીભાઈ કહી રહ્યા છે. એટલે મેં હમણાં જ પહેલાં જ મેં મિત્રો તમને વાત કરી હતી કે જો શિયાળામાં દારૂ પીધા પછી કોઈ મરી ગયો હોય તો એવું આવે છે કે ભાઈ એને તો ઠંડી લાગી ગઈ હતી. ઉનાળામાં દારૂ પીધા પછી મરી જાય તો એવું કહેવામાં આવે છે કે એ તો ગરમી લાગી ગઈ હતી, તડકો વધારે હતો એટલે ગરમી લાગવાના કારણે મરી ગયા. ચોમાસામાં કોઈ મરી જાય તો કે વરસાદમાં પડ્યા હતા અને વધારે પલળવાના કારણે જે છે એ મરી ગયા. એટલે આવું બધું હોય છે મિત્રો. પરંતુ આ જે બધા કોથરીઓ છે ક્યાંથી લઈ આવે છે એ સૌથી એક મોટો સવાલ છે. દારૂ મળે છે ભરપૂર ગોલાસણમાં. ઘણા બધા મિત્રો એમને કહેતા હોય કેટલા એવા ગામ છે કે ત્યાં આગળ આજની તારીખમાં જે છે જોઈ ત્યારે જે દારૂ જોઈ ત્યારે મળી જતો હોય છે. અને અહીં પણ 2 અને 4 ને 5 તો કોથરીઓ અહીંયા પડી છે. બાઇટિંગ પણ પડ્યું છે, દ્રાક્ષ પણ પડી છે. એટલે કદાચ કોઈ એવું કહેતા હોય કે ભાઈ ના ના આ તો જૂનું હોય છે, તો દ્રાક્ષ હજી હુકાઈ પણ નથી ગઈ. જો પાછળ પડી ગઈ. તમે ખેતરે ઓછા આવતા લાગો. આપણે આવવાનું શું હોય? એટલે અહીંયા કદાચ રાતે પાર્ટી બાર્ટી કરી હોય ને પછી ટાઈટ તો એટલી પડે જ છે આમે. અને આ બધા બાવેડા દારૂ પીવા વાળા હોય એવું પૂરા ટાઈટમાં આવી ગયેલું. ખાધા પીતા હોય દારૂ હેતકનો પી ગયો હોય. આભાર મિત્રો અમારી સાથે જોડાય. મેહુલભાઈ ક્યાંનો બનાવ છે? મહાદેવભાઈ કહી રહ્યા છે. મહાદેવભાઈ આપણા હળવદનો વેગડવાવ ફાટક છે ને ફાટકથી થોડાક આગળ હાલી એટલે આ રોડ ઉપરનો બનાવ છે. આભાર મિત્રો.